12 વ્રત પછી સંથારાનો પાઠ છે. સંથારા એટલે શું કે સૌથી મોટી મનુષ્યની કમજોરી કહો કે ઈચ્છા શક્તિ કહો, એ જીવન માટે છે. જીવવાની ઈચ્છા સૌથી અંતરંગમાંથી આવેલી ઈચ્છા છે. બાકી બધી ઈચ્છા છે કે થાય તો સારું, ન થાય તો કઈ વાંધો નહીં, પછી જોવાઈ જશે. કઈ વસ્તુ આપણે લેવાની હોય, કઈ પહેરવા માટે લેવાનું હોય, કઈ ખાવા માટે લેવાનું, એ જે ઈચ્છા શક્તિ છે એ આપણે સમાધાન મળે તો બહુ સારું, ન મળે તો આપણે ચલાવી શકીએ એવી રીતે છે. પણ જીવવાની ઈચ્છા, ભલે દુઃખી હોય, સુખી હોય, ગમે તેવું વ્યક્તિ હોય, એને ઈચ્છા શું છે કે હું જીવિત રહું. સૌવે જીવા જીવવું ઈચ્છામી એટલે જીવવા માગે છે દરેક જીવ. જેટલું સુખ પ્રિય છે, સૌવે જીવા સુહસાયા, જેટલું સુખ અને સાતા જોઈએ છે એટલું જીવન પણ જોઈએ છે. કદાચ સુખ ન મળે તો દુઃખમાં ચલાવી લેશે, કદાચ નહીં સરખું મળે તો જેમ તેમ મળે એનું ચલાવી લેશે, પણ જીવન જોઈએ. જીવવા માટે હર પ્રયત્ન ચાલુ છે. આજે જે કોરોનાની બીમારી છે, યુનિવર્સલ બીમારી છે આ, તો દરેક દેશ, દરેક કન્ટ્રી એનાથી જીવનને બચાવવા માટે લાગેલી છે. કે એનું વેક્સિન ગોતીએ, એના માટે કેટલી મહેનત કરે છે, એના પાછળ કેટલો ખર્ચો કરે છે. શું કામ કરે છે? કે આપણે કેવી રીતે જીવન બચાવીએ એના માટે છે. તો જીવન બચાવવાની એક મૌલિક, મૂળભૂત, દરેક વ્યક્તિના અંતરંગમાં ગહેરાઈમાં રહેલી આ વાત છે કે દરેક જીવ જીવવા માગે છે. કોઈ મરવાની ઈચ્છા નથી કરતો, કોઈ મૃત્યુની કામના નથી કરતો. પછી આ સંથારો શું છે? સંથારો એ છે કે એ સત્યને જાણે છે. સત્ય શું છે? કે જન્મ સાથે મૃત્યુ છે. જન્મ લીધો એટલે તે દિવસથી જ મૃત્યુ નજદીક આવવા માંડી છે. એક એક દિવસ જાય છે તો આપણા જીવનનું જેટલું આપણા પાસે છે એમાંથી એક એક દિવસ ઓછું થાય છે, એક એક કલાક ઓછી થાય છે, એક એક મિનિટ એમાંથી ઓછી થાય છે. એટલે જે સમય પાર થાય છે એ મૃત્યુને નજદીક બોલાવે છે. એટલું સત્ય છે, એને કોઈ ટાળી નથી શકતો. જેને આપણે ભગવાન કહીએ છીએ, જે સર્વશક્તિમાન છે, જે બધું જ કરી શકે છે, બધું જ થઈ શકે છે એના દ્વારા, એ પણ પોતાના જીવનને બચાવી નથી શકતા. જે મૃત્યુમાં માને કે ન માને, જે જીવન આત્મા અમર માને કે શાશ્વત માને કે અશાશ્વત માને, ગમે તે માને, તો પણ મૃત્યુને તો માનવી જ પડી છે. ભલે ને આવતું પુનર્જન્મને નહીં માન્યું તો પણ મૃત્યુને એને સ્વીકાર કર્યું છે. જે ધર્મ, જે દર્શન, જે શાસ્ત્રો પુનર્જન્મને માનતા નથી, તો પણ આ જીવનની મૃત્યુ તો છે જ. જન્મ માટે ઇનકાર કર્યો છે, પણ મૃત્યુને ઇનકાર ન કરી શકે. દરેકની મૃત્યુ છે. કોઈ મૃત્યુને ટાળી શકવાનો નથી. કોઈ મૃત્યુનો જીવનનો એક ક્ષણ પણ વધારી શકવાના નથી, ઘટાડી શકવાના નથી. ન બુદ્ધ, ન રામ, ન કૃષ્ણ, ન જીસસ, ન મોહમ્મદ સાહેબ, કોઈ ધર્મના ભગવાન અજર અમર નથી. તો એ મૃત્યુ શું છે? જ્યારે આપણે કહીએ કે આત્મા અમર છે, એક તરફ આત્માને અમર કહ્યું છે અને બીજી તરફ તમે મૃત્યુને સ્વીકાર કરો છો કે મૃત્યુ થવાની જ છે, તો આ બે પરસ્પર વિરોધી કેમ છે? તો એમાં ઘણા લોકો, કોઈ કીધું કે ના આત્મા અમર નથી, કોઈ કીધું કે ના આ શરીર મરી જાય છે, આત્મા નથી મરતી. બરાબર, પણ એકદમ હંમેશ માટે જ આ શરીર રહેવાનું છે પછી કે શું છે? જો મૃત્યુ નથી તો આ શરીર જ રહેવાનું છે.
એ પણ નથી. એટલે દરેકના સાથે આ પ્રશ્ન ઊભો થયો છે કે પછી મૃત્યુ શું છે. તો ભગવાન મહાવીર સૌથી વધારે એકદમ સ્પષ્ટ અને સત્ય સ્પષ્ટીકરણ કર્યું છે એનું, કે શરીર અને આત્મા બે અલગ છે. એક જડ છે, એક ચેતન છે. એક મૂર્ત છે, એક અમૂર્ત છે. એક અનંત સુખ છે, એમાં એકમાં બીજું કાંઈ નથી. એકબીજા માટે કરી જાણે છે, એકમાં કંઈ કરવાનું છે નથી. બે બાળક પણ હશે અને વિજાતીય પક્ષી પણ હશે. તાઈ મહારાજ પાસે એક વખત એક પોપટ ઘાયલ થયું હતું અને એને લઈ આવ્યા. પછી એની સારવાર કરી તો એ સારું થઈ ગયું. પછી તાઈ મહારાજ એને ઉડાડવાની કોશિશ કરતા હતા, એ ઉડતું નથી શકતો હતો. તો એક કાગડાએ જોયું ઝાડ ઉપરથી કે તાઈ મહારાજ એને ઉડાડે છે પણ એ ઉડી નથી શકતો. થોડું થોડું આમ કરે છે, પાછું બેસી જાય છે, પાછું ઉડે છે, પાછું બેસી જાય. તો ઓલો કાગડો આવીને એને શીખડાવે કે તું આમ પંખ કર, પછી આમ કર, પછી આમ ઉડ. એને એક કાગડો આવીને, એક વિજાતીય પક્ષી પણ, એ તોતાના જાતિનો નથી, એ બીજા જાતિનો પક્ષી છે, તો પણ એ પણ આવીને એને શીખડાવે છે કે આવી રીતે ઉડવાનું છે, આવી રીતે કરવાનું છે. તો એક આટલું બધું ઉડાવવાનું છે, કરવાનું છે, દરેક ક્રિયા દરેક માટે કરે છે, બરાબર છે. પણ તમે જુઓ, એક બે પથ્થર પડ્યા હશે, તો એક પથ્થર ઉપર તમે હથોડા મારો, એ તૂટી જશે, ચૂર ચૂર થઈ જશે, ટુકડા ટુકડા થઈ જશે. તો બીજા પથ્થરને કઈ દુઃખ થશે? એના પાસે જે છે એ એને બચાવવા આવશે? નહીં આવે. પણ એક પક્ષી બીજા પક્ષીને પણ શીખડાવવા આવી જશે, એને બચાવવા માટે આવી જશે. એક બંદરનું બચ્ચું, અમે આગ્રામાં હતા અને ત્યાં ગ્રીલ થોડું તૂટી ગયું, તો એમાંથી એક બંદરનું બચ્ચું, મંકીનો બચ્ચો અંદર આવી ગયો. હવે એને બહાર કાઢવા માટે કે એને લઈ જવા માટે 15-20 બીજા મંકી આખા ગલીના ભેગા થઈને આવી ગયા. જાણે આક્રમણ કરીને આ બચ્ચાને લઈ જશે. તો એની સુરક્ષા માટે, એના રક્ષા માટે કેટલું એક જો ઘાયલ થઈ જાય, એક બીમાર થઈ જાય, તો બીજો એની સારવાર કરે છે, બીજા એને બચાવે છે, બીજા એને જુએ છે. ઘણી વખત તમે વાંચ્યું હશે કે કોઈ બચ્ચો પડ્યો છે તો કૂતરો આવીને એને બચાવે છે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કોઈ ગાય એને આવીને દૂધ પીવડાવે છે. તો એક મનુષ્યના બચ્ચાને પણ પશુ પણ એને સંરક્ષણ આપવાની, સંગોપન આપવાની કોશિશ કરે છે, જુએ છે કોઈ નથી તો હું બચાવી લઉં એને. તો આટલું બધું એકબીજા જીવ એકબીજાનું કરે છે. પણ પથ્થર કરે છે, એક ઢગલામાં પથ્થર એક તમે કાઢ્યું અને એને તોડ્યું, કે એક કારીગર એને છેનીથી હાથોડા મારી મારીને એને ટુકડા ટુકડા કરે છે, પણ બીજું પથ્થરને કઈ તકલીફ નથી થતું કે એને કેમ મારે છે, કે એને કેમ ટુકડા કરે છે, એને દુઃખ નથી થતું. તો સુખ દુઃખનો સંવેદન કોણ કરે છે? આત્મા કરે છે, શરીર નથી કરતું. તો શરીરમાં કઈ પ્રાણ નથી, શરીરમાં કોઈ ચેતના નથી, શરીરમાં કોઈ જાતનું કઈ નથી. એક વ્યક્તિ બેઠો છે અને એને તમે જરાક ઊંચી અવાજમાં કંઈ કહો તો એને દુઃખ લાગે છે, એને સોઈ વાગી જાય, પીન વાગી જાય તો કે છે મને દુખે છે, મને વાગી ગયું. એક નાની સરખી પીન પણ, એક ગરમ ચાયના કપ, ચાય પીતી વખતે ચાય પડી જાય આંગળી પર તો પણ કહેશે મને જલે છે. અને થોડી વારમાં એ મરી ગયો. મરી ગયા પછી તમે એના માટે ગમે તેટલું ખરાબ બોલો, કઈ અસર નથી થતી. એને ઉઠાવીને બીજી જગ્યાએ રાખી દો, એને કઈ ફરક નથી પડતો. એને થોડી વારમાં જલાવીને આવી જશે તો પણ એને કંઈ લાગતું નથી. એ થોડી વાર પહેલા એને ગરમ ચાયનું થોડું પડી ગયું આંગુલી ઉપર તો કે છે મને જલે છે, પીન વાગી તો કે છે મને દુખે છે, મને તકલીફ થાય છે.
કોઈ બોલે છે તો એને તકલીફ થાય છે, કોઈ એની પ્રશંસા કરે છે તો એને ખુશી થાય છે. અને હવે શું થઈ ગયું, થોડીક વારમાં એને કાંઈ અસર નથી થતી. ચાયથી દાજી જતા હતા એ આખું એને કોઈ જલાવી દે તો પણ એને કંઈ ફરક નથી પડતું, તો પણ એ કહે છે કહેતું નથી હું જલી રહ્યું છું. તો આ શરીરના શું ગુણધર્મ છે અને આત્માના શું ગુણધર્મ છે? જો એટલું નિષ્પ્રાણ છે શરીર, તો પછી એને મરવાની વાત ક્યાં આવી? શરીર આત્મા સાથે હતો તો પણ એમાં ચેતના નહોતી, અને આત્મા નીકળી ગયા પછી પણ એમાં ચેતના નથી. તો એ તો પહેલાથી જ મરેલું છે, તો એનું શું મૃત્યુ છે? અને આત્મા તો અજર અમર છે. ક્યાંથી આવ્યા, ક્યાંથી બીજા જગ્યાથી આવ્યા છે, ક્યાં જવાના છો, કોઈ બીજી જગ્યા જવાના છે. એટલે એક રૂમમાંથી નીકળીને બીજા રૂમમાં કોઈ વ્યક્તિ જાય, એક ઘર મૂકીને બીજા ઘરમાં કોઈ જાય, એવી રીતે આત્મા એક શરીર મૂકીને બીજા શરીરમાં જાય છે. જેને ગીતામાં કૃષ્ણ કહે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય. જેવી રીતે વ્યક્તિ એક કપડાં ઉતારીને કાઢી નાખે છે જૂના અને બીજા નવા પહેરે છે, એવી જ રીતે આ શરીર આત્મા પહેરી લે છે અને પછી થોડા વર્ષો પછી એને મૂકીને બીજા વસ્ત્ર પહેરી લે, એવી રીતે બીજું શરીર ધારણ કરી લે. તો આ સ્થિતિ છે. તો પછી મૃત્યુ કોની? શરીર તો મરેલું જ છે અને આત્મા તો મરતો નથી, તો પછી મૃત્યુ કોની? મૃત્યુ એની છે, મૃત્યુ અસ્તિત્વમાં નથી. મૃત્યુનો તમે જોવા જશો, ગોતવા જશો તો તમને ક્યાંય મળે નહીં. પણ શું અવસ્થા છે, શું થાય છે કે આત્મા, જળ અને ચેતન બરાબર અનાદિકાલથી સાથે ને સાથે રહે છે. આત્મા જળ વગર નથી રહેતી. ભલે એ નાની ચીટી હશે તો પણ એની આત્મા પણ એક શરીર સાથે છે, અને એ હાથીના ભાવમાં આવીને હાથી એક વિરાટ રૂપ લઈ લેશે તો પણ એની આત્મા એ શરીર સાથે છે, શરીર વગર છે નહીં. એટલું જ નહીં, એક જીવન મૂકીને એક ભાવમાંથી નીકળીને બીજા ભાવમાં જાય તો રસ્તામાં જે 2 મિનિટનો બેક સમય લાગે એને, એટલી વારમાં પણ આત્મા શરીર વગર નથી. ત્યાં પણ સૂક્ષ્મ શરીર છે, ત્યાં પણ તેજસ અને કાર્મન શરીર છે. કાર્મન શરીર એટલા માટે છે કે કર્મ વર્ગના સાથે છે. કર્મ વગર તિર્યંચ ગતિમાંથી નીકળીને મનુષ્ય ગતિમાં આવે તો ગતિ નામ કર્મ જોઈએ ને આવવા માટે, શરીર તો જોઈએ ને આવવા માટે, નામકર્મ તો જોઈએ. તો એ નામકર્મ છે, ગોત્ર કર્મ છે, આયુષ્ય કર્મ છે. કયા ભાવમાં જવું છે, કઈ જાતિમાં જવું છે, કયા ગોત્રમાં જવું છે, કેટલું આયુષ્ય લઈને જવું છે, આ બધા કર્મો સાથે છે. અજ્ઞાન સાથે છે, મોહ સાથે છે, જીવવાની ઈચ્છા સાથે છે. તો આહાર સંજ્ઞા એટલે એક જીવ જ્યાંથી નીકળે છે ત્યાંથી બીજી જગ્યા જતા જ પહેલા આહાર લે છે. તો આહાર સંજ્ઞા છે, ભય સંજ્ઞા છે, મૈથુન સંજ્ઞા છે, પરિગ્રહ સંજ્ઞા છે, બધી સંજ્ઞા તો છે જ. તો આ જે શરીર વગર એનો અસ્તિત્વ નથી. તો જ્યારે એ એક શરીર છોડીને બીજા શરીરને ગ્રહણ કરે છે ત્યારે એને જન્મ કહેવાય છે. એક નવું એમાં આવી ગયો. એક પોપટ તોતો હતો, પોપટ હતો, એ મરીને એક ગાય થઈ ગયો. તે પોપટમાંથી ગાયમાં આવ્યો, એટલે ગાયમાં આવ્યો એ એનો જન્મ. એટલે એક ઘર મૂકીને બીજા ઘરમાં ગયા તો એક ઘરમાં મૂક્યું ને, આપણે મૂક્યું કહ્યું ને, એ જ એને મૃત્યુ. અને બીજા ઘરમાં પ્રવેશ કર્યું એ એનો જન્મ. તો એટલા વખત સાથે ને સાથે રહીએ અને પછી જળ છે સાથે, પણ બહુ સૂક્ષ્મ છે, સ્થૂળ રૂપમાં નથી દેખાતું તેજસ અને કાર્બન શરીર. તો જે સ્થૂળ રૂપ હવે અહીંયાથી મૂકીને બીજી જગ્યાએ જવાનું છે,
તો એનો ભય છે એના મનમાં. અને એ જ્યાં જેના સાથે રહ્યા એના સાથે લાગણી છે. હવે જે ઘરમાં રહ્યા, જે રૂમમાં રહો છો, આ રૂમ મારો છે, ઓલો ડાઇનિંગ રૂમ છે, ઓલો કિચન રૂમ છે, આ છોકરાઓનો રૂમ છે, આ રૂમ મારો છે. તો મારું પણ ક્યાં આવી ગયું? એ રૂમ સાથે પણ જોડાઈ ગયું. આ કપડાં મારા છે, આ પ્લેટ મારી છે, આ ચમચ મારી છે. તો આ મારું મારું કરીને આ જેવી રીતે એની સાથે એક એટેચમેન્ટ છે. આ દાગીના મારા જ છે. જે ઘરમાં આપણે રહીએ, આ ઘર મારું છે, અને એક બીજું ઘર છે એ પાડોશીનું છે. એ ઘરમાં રંગ ખરાબ થાય તો તકલીફ થાય છે. એ ઘરમાં બાથરૂમમાં નળ ન હોય તો તકલીફ થાય છે આપણને. એટલું જ નહીં, એમાં ફાયર આગ લાગી જાય તો પણ આપણને દુઃખ નથી થતું. પણ મારું ઘર છે અને એમાં કોઈ એક કીલ પણ ઠોકી દે તો કે છે આ નહીં ઠોકો, કલર ખરાબ થઈ જશે. છોકરાઓ લીટીઓ ખીંચે પેન્સિલથી કે પેનથી તો પણ આપણે એને વળશું કે આ શું કર્યું, દિવાલ ગંદી કરી, તો પણ એનો દુઃખ થશે. એક લીટી કોઈ ખીંચી લે તો દુઃખ થાય. કોઈ ગંદુ કરે, કોઈ તેલના હાથ લાગી જાય તો પણ ન ગમે. તરત જ એને સાફ કરવાનું છે, તરત જ એને ધોઈ નાખવાનું છે. તો એટલો એક જે અલગ દેખાય છે એના સાથે પણ એટલું એટેચમેન્ટ છે. તો આ શરીર સાથે પણ કેટલું એટેચમેન્ટ છે કે હું બહુ રૂપાળી છું, હું બહુ સુંદર છું, મારા વાળ કેટલા સારા છે, મારા હોઠ કેટલા સારા છે, મારી આંખો કેટલી સારું છે. એક અંગનું કે આ બહુ સુંદર છે, આ બહુ સારું છે, આ બહુ આ છે, એને સાચવીને રાખવું, એની કાળજી કરી. એને ઠંડ લાગે છે તો એને ગરમ કપડાં પહેરાવ્યા, એને ગરમી થાય છે તો એને એસી લગાવીને ત્યાં બેઠા. તો આપણે એટલી બધી એની કેર કરી છે. તો એના સાથે તો કેટલું એટેચમેન્ટ થઈ ગયું છે. હવે એને મૂકીને જવાનું એનું દુઃખ છે, એને છોડવાનું દુઃખ છે. એના વગર હું કેવી રીતે રહીશ? આ દુઃખ છે. અને આ દુઃખ એટલે મૃત્યુ. પણ જે આ સત્યને સ્વીકાર કરે છે કે જેનો જન્મ છે એની મૃત્યુ નિશ્ચિત છે. અને જેવા કર્મ કર્યા કરીને આવ્યા એવું આપણને મળ્યું. સારા કર્મ મળ્યા તો સારું પરિવાર મળ્યું, સારા કર્મ કર્યા તો સારી સંપન્નતા મળી, સારું કર્મ કર્યું તો સારું એજ્યુકેશન મળ્યું, સારા કર્મ કર્યું તો સારી સોસાયટી મળી. તો હવે આપણે સારું કર્યું તો નિશ્ચિત આનાથી પણ વધારે સારું મળશે. અને જો નહીં કર્યું હોય તો કંઈક મળવાનું નથી. આ જેને આટલું ચોખ્ખો હિસાબ ખબરમાં આવે છે, સમજાય છે, પછી જવાનું તો છે જ. એને તો કોઈ ટાળી નથી શક્યા. ગમે તેટલું આપણે ન કહીએ કે ન થાય, ન થાય, ન થાય, નથી જોતી મૃત્યુ. અનચાહી છે, અપ્રિય છે, અનગમતી છે. કેટલી વખત પ્રાર્થના કરી છે આપણે કે નથી, એ ન બને, એવું ન બને, એવું ન બને, તો પણ બનવાનું છે. તો પછી એને સ્વીકાર કરો કે આ થવાનું છે અને મારી તૈયારી છે. આ ઘરમાંથી મારે બીજા ઘરમાં જવું જ પડશે, જવાનું જ છે. તો પછી તૈયાર કરી લો આપણા મનની કે નહીં, હવે ત્યાં જઈને ત્યાં રહેવાનું છે, ત્યાં મન લગાવવાનું છે, ત્યાંની સોસાયટી જોવાની છે, ત્યાં પછી બેનપણી ગોતવાની છે, ત્યાં સર્વન્ટ ગોતવાનું છે, કે જે પણ છે એને સારું કરો, એને એ કરો. તો એ બધી તૈયારી કરવાની અને આખા જીવનથી તૈયારી કરવાની. આખા જીવનથી. એમ નહીં કે અત્યારે તો આપણે ઉપેક્ષા કરી લીધી અને પછી છેલ્લી ઘડી વિચારી કે હવે મારો આવતો જન્મ કેવું થશે, પછી હું ત્યાં કશું કરીશ. તો કાંઈ નહીં. એક પર્યુષણ માટે, ખાસ કરીને જીવનના એની તૈયારી માટે એક આપણે બૌદ્ધ સાહિત્યમાં પણ છે અને જૈન સાહિત્યમાં પણ એક વાર્તા છે કે એક રાજ્ય છે અને ત્યાં બધામાં જુએ છે ગામમાં કે જે યોગ્ય વ્યક્તિ હોય, જે સારું હોય, એને રાજા બનાવવામાં આવે.
રાજાનો દીકરો જ રાજા થશે એમ નહીં, ઇલેક્શન નહીં, પણ સિલેક્શન છે કે જે સારામાં સારું વ્યક્તિ લાગે એને રાજા બનાવવાનો, અને એને 5 વર્ષ સુધી જ એ રાજ્ય ઉપર રહેશે, અને 5 વર્ષ પછી એને એવી જગ્યા મૂકી આવવાનું જંગલમાં એકદમ સાવ કે પાછું એ કોઈ દિવસ નહીં આવે. 5 વર્ષ પછી ગમે તેટલો સારો હશે રાજા, તો પણ એને ત્યાં જંગલમાં એકલાને મૂકી આવવાનું, એનો પરિવાર કે એનો કોઈ સાથે નહીં જશે, એ એકલો જ જશે. તો એક વખત જબરદસ્તી એક વ્યક્તિને રાજા બનાવવા, એને કેટલી ના પાડી તો પણ એને રાજા બનાવ્યો. રાજા બનાવ્યું તો બધા લોકો, એના મિત્ર અને દોસ્તારો બધા ખુશ થઈ ગયા કે ચાલો હવે રાજા બની ગયો તો આપણું સારું કામ થઈ જશે, આ થઈ જશે. બધા એના પાછળ લાગવગ લગાવવા માંડ્યા, બધા એના પાસેથી કામ કરાવવા માંડ્યા. પણ એ અંદર ને અંદર એટલું દુઃખી થાય કે 5 વર્ષ પછી મારું શું થશે, હું એકલો કેવી રીતે રહીશ, એકલું જંગલમાં કેવી રીતે જઈશ, શું કરીશ, એટલું દુઃખી થાય. અને સાવ એકદમ દુબળો થઈ ગયો. એનો એક દિવસ એક ફ્રેન્ડ વિચારે છે કે તને શું થઈ ગયું, આટલું સુખ, આટલું સારું રાજમહેલમાં તું આવી ગયું, આટલું બધું ઐશ્વર્ય છે, બધા હાથ જોડીને ઊભા છે, તારા આજ્ઞા પ્રમાણે કામ કરે છે, તારી દરેક વાત માને છે, તને આટલું સન્માન મળ્યું છે, તને દુઃખી થવાનું શું કારણ છે? તો કે ભાઈ આ તો થઈ ગયું એક દિવસ માટે, હવે એક દિવસ મારું 5 વર્ષમાંથી એક દિવસ ઓછું થાય છે, અને 5 વર્ષ પછી હું શું કરીશ એકલો ત્યાં, કેવી રીતે રહીશ જંગલમાં, જંગલના પશુ, જંગલના જાનવર મને આવીને ખાઈ જશે, હું મરી જઈશ, શું કરું? તો એને એના ગુરુને વાત કરી. એના ગુરુ કહે કે એમાં શું ચિંતા કરવા જેવું છે, કે પછી ચાલો ને તમે મારા ફ્રેન્ડને સમજાવો. એ લઈ આવ્યા ગુરુજીને. ગુરુજી એને શીખડાવ્યા. તમારે જાણવું છે ને શું કીધું ગુરુજી? ગુરુજીની વાત જરા જલ્દી સમજાય ને, ગુરુજીની વાત ગમે. ગુરુજી પણ સારા હતા. પણ તો ગુરુજી આવ્યા અને કીધું કે તારા પાસે કેટલો સમય છે હવે? તો કે માંડ મને 1 મહિનો થયો છે રાજ્ય થવાને, હજી મારા પાસે 4 વર્ષ ને 11 મહિના છે. તો કે પછી તને ચિંતા શું છે? કે કેમ એક દિવસ જેવી રીતે 1 મહિનો ખતમ થયું, એવી રીતે 4 વર્ષ ને 11 મહિના પણ ખતમ થઈ જશે, પછી શું? તો કે એક કામ કર, કે અત્યારે તું આ રાજ્યને જેવી રીતે 1 મહિનામાં તું બધાનું સારું કર્યું, સારું સન્માન મળ્યું તને, એ પ્રમાણે તું કરતો રહે. આ 5 વર્ષ આ પ્રજા માટે બહુ સારું કામ કર. તો કે 5 વર્ષ કેટલું પણ હું કામ કરીશ પણ આ પ્રજાને છોડીને જ જવાનું છે મને. તો કે એની પણ ચિંતા નહીં કર. તો કે કેમ ચિંતા નહીં કરું? કે જો જેવી રીતે તું આ રાજ્યને સારું બનાવે છે અને સારું કર, હજી સારું કર, એવી જ રીતે જ્યાં જંગલમાં જવાની છે, જે ખબર છે કે આ જંગલમાં બધા મૂકીને આવે છે રાજાને, તો એને પણ તું સારું રાજ્ય બનાવ, એનો પણ એક સારું નગર બનાવ, ત્યાં પણ ગામના સારા લોકોને ત્યાં વસાવી લે, ત્યાં પણ સારા ગાર્ડન બનાવ, સારા મહેલ બનાવ, સારું ખાવા પીવાનું મળે એવી રીતે વ્યવસ્થા કર, આવા સારા સુંદર ગાર્ડન બનાવ, સારા ફળના ઝાડ લગાડ, સારી ખેતી કર, કે ત્યાં ઉપજાઉ જમીન બનાવી દે, ત્યાં પાણીની વ્યવસ્થા કરી દે બધી. 5 વર્ષમાં તો કેટલું એક નવો રાજ્ય ઊભું થઈ જશે, નવો કિંગડમ ઊભો થઈ જશે. તો કે હા વાત બરાબર. કે 5 વર્ષ પછી તું આનાથી પણ સારી દુનિયા બનાવી દઈશ ત્યાં, તો ત્યાં જવામાં શું વાંધો છે તને? ત્યાં જવાનું શું દુઃખ છે? પછી દુઃખ થશે? તારા અમુક પરિવાર લોકોને પણ ત્યાં મોકલી દે પહેલા, કે ત્યાં રહેવા જાય, પછી તારા ફ્રેન્ડ લોકોને પણ મોકલી દે પછી. તો કે હા આ વાત બરાબર. તો કે બરાબર. તો એમ એ એક અહીંયા જે રાજ્ય છે આનું પણ ભલો કરે છે, અને એનાથી પણ વધારે સારામાં સારું રાજ્ય બીજું તૈયાર કરે છે. અને જ્યારે 5 વર્ષ પૂરા થયા એટલે ભાઈ સાહેબ પૂરા આનંદ સાથે, પૂરા પ્રસન્નતાથી સાથે, પૂરા રથને સજાવીને ગાડીને લઈને બધા એને મૂકી આવે છે, ને એ ખુશી ખુશી જાય છે. તો જે આ જીવનની સારી રીતે તૈયારી આગળના જીવન માટે કરે છે, અને આ જીવનનો પણ સારામાં સારો ઉપભોગ કરે છે, સારામાં સારું એનો લાભો લે છે, તો બંને હાથમાં લાડવા છે. તો પછી મૃત્યુનો દુઃખ ઓછું લાગે કે નહીં લાગે?
જો બંને હાથમાં લાડવા છે તો એક હાથથી ખાઓ કે બે હાથથી ખાઓ, તો બે હાથથી ખાવ એને વધારે. તો એના માટે થઈને કે આપણે મૃત્યુની તૈયારી છે, આ પણ સ્વીકાર છે. જેવી રીતે આ જીવન સ્વીકાર કર્યું એવી જ રીતે આનો કિનારો પણ સ્વીકાર કરીએ. એક કિનારાથી આવ્યા છે અને એક કિનારાથી આવીને આ આખો રસ્તો પાર કર્યો છે. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, જે પણ કંઈ આપણું આયુષ્ય છે, આટલા વર્ષ આપણે સારી રીતે પસાર કર્યા. તો એવી જ રીતે આગળની પણ જવાનું જ છે, એ થવાનું જ છે. તો એના માટે પણ આપણી તૈયારી છે. તો આ મૃત્યુને વરણ કરવાની વાત છે. એના માટે થઈને આ જીવનને બગાડો નહીં, એના માટે થઈને આ શરીરને બગાડો નહીં, એને દંડ નહીં આપો, એનો પણ એ નહીં કરો. અહીંયા પણ સારી રીતે રહો અને ત્યાં પણ સારી રીતે રહેજો. એવી રીતે તૈયારી કરીને છોકરાઓ સ્કૂલનું એજ્યુકેશન પૂરું કરીને પછી જ્યારે યુનિવર્સિટીમાં ભણવા જાય તો આપણે શું શું કરીએ? તૈયારી કરીએ છે ને. સારી યુનિવર્સિટી જોઈએ છે, સારું એનો હોસ્ટેલ છે કે નહીં, એનો ફ્રેન્ડ સર્કલ ત્યાં બરાબર રહેશે કે નહીં, કોઈ સાથે અહીંયાથી ફ્રેન્ડ એના જાય છે કે નહીં, અને પછી ખાવાનું પીવાનું બધું ત્યાં જઈને જોઈને આવો છો. યુનિવર્સિટી જોઈને આવો છો, હોસ્ટેલ જોઈને આવો છો, ત્યાં રહેવાની પીવાની ખાવાની બધી વ્યવસ્થા છે કે નહીં, બધું કરી આવો ને કે. અને પછી મોકલો તો પછી તકલીફ થાય? નહીં થાય. અને એટલી તૈયારી છે. જ્યારે ઇન્ડિયાથી નૈરોબી ગયા, લંડન ગયા, એ ગયા, સૌથી પહેલા જે પણ ગયા છે, તો આજે જેટલી તમારા માટે સુવિધા છે એટલી સુવિધા હતી એ લોકો માટે? હતી એટલી સુવિધા? નહોતી સુવિધા. પણ જરા નીકળશું બહાર, જરા જશું અને કરશું તો કંઈક સારું કરશું. જ્યારે નીકળ્યા છે એ લોકો પણ એક વિશ્વાસ સાથે નીકળ્યા અને નીકળીને કંઈ સારું કર્યું. તો હવે જે પણ જાણે છે કે અમે આટલા વર્ષો પહેલા આવ્યા, એ લોકોને પૂછો તમે કે તમને કંઈ દુઃખ થાય છે? કે બધાને પરિવારને સગાઓને બધાને મૂકીને આવ્યા હતા, આવ્યા પછી કેટલા કષ્ટ કર્યા, પછી કેટલું સારું થયું, બરાબર છે. પણ આવ્યા પછી ચાલો આપણે આટલું વિકાસ કર્યું, આપણે આટલું ડેવલપ કર્યું, આપણે આટલા સારા પોઝિશનમાં આવી ગયા, આ સારું થઈ ગયું, આ સારું થઈ ગયું, અને પછી પાછળ જઈને પરિવાર માટે પણ આપણે કરીએ તો પછી કંઈ દુઃખ થાય, તકલીફ થાય? નહીં થાય. તો એક સ્વીકાર કરવાની વાત છે. એક સત્યને સમજીને, જીવનના પરિસ્થિતિને સમજીને અને એને સ્વીકાર કરીને હસતે મોડે આ શરીર એક મિત્ર છે, એને બરાબર સાથ આપ્યું. ભણવામાં, બિઝનેસમાં, સેવામાં, સુખનો ઉપભોગ કરવામાં, દરેક રીતે આ બરાબર સાથે ને સાથે રહ્યું અને એને ખૂબ સહકાર આપ્યું. તો ધન્યવાદ તો આપશું ને પછી એને જ્યારે છોડવાનું છે તો. છોડવાનું છે તો એને ધન્યવાદ તો આપશું ને. આપણને ફ્રેન્ડ છે આપણું, તો આપણા ફ્રેન્ડ સાથે આપણે સારી રીતે રહ્યા એનું પણ એક સુખ છે, એનું પણ એક આનંદ છે કે આપણે એના સાથે ખૂબ સારી રીતે રહ્યા, એ પણ આપણા સાથે બહુ સારી રીતે રહ્યું, બહુ સારું સપોર્ટ કર્યો આપણને, આપણે પણ એની કેર કરી. તો આ બધું મૂકીને જવું છે. પછી કોઈ પણ વ્યક્તિ જાય તો સુખ અને દુઃખ સાથે છે, તડકાને છાયા સાથે છે, સારા નરસા પ્રસંગો સાથે છે. પણ વધારેમાં વધારે આપણને શું યાદ આવે? જે આપણે સારું કરીએ એ આપણને યાદ આવે, જે આપણા માટે કોઈ સારું કર્યું છે એ યાદ આવે, સારા દિવસો વધારે યાદ આવે. થોડું કોઈક અનબન થાય કે કંઈક ખટપટ થાય કે બે શબ્દ કહેવામાં આવે તો એ આપણે મીઠાની દુકાન કહીને ત્યારે જ ભૂલાવી દીધું છે. તો એને બધું યાદ રાખવાની જરૂર નથી. કોઈ દિવસ શરીર અસ્વસ્થ થયું છે તો દવા આપવી પડી છે, કે ખાવાનું આપવું પડ્યું છે, કે ભૂખ લાગી છે, કે નહોતું ગમતું હતું તો પણ સરખી રીતે કરીને પછી ખવડાવ્યું. એ બધું કર્યું, એ મિત્ર માટે આપણે બધું કર્યું, બરાબર છે. થોડી તકલીફ પણ વેઠી છે, પણ ઠીક છે. પણ હવે સારું છે, આપણે એની સારી સ્મૃતિઓ રાખી. એ ઘરમાંથી બીજા ઘરમાં જઈએ તો પેલા ઘરની થોડી યાદો પણ આપણા દિમાગમાં હોય ને,
મીઠી યાદો હોય ને કે ત્યાં જન્મ થયું હતું, ત્યાં પછી લગ્ન થયા હતા, ત્યાં પછી આપણે સારા પ્રસંગો આવ્યા હતા, આપણા ફ્રેન્ડ કેટલા આવ્યા હતા, આપણા સગાઓ કેટલા આવ્યા હતા, એ બધું ત્યાં ઘર સાથે, ઘરના એક એક વસ્તુ સાથે આપણી યાદ સ્મૃતિઓ જોડાયેલી છે. એ બધી આપણને યાદ હોય છે, આપણે લઈને જઈએ, સારી વસ્તુ લઈને જઈએ, અને ખરાબ માટે શું કરીએ કે બસ આ મૂકી દઈએ. તો એવી જ રીતે આ જીવનમાં જે પણ કંઈ ખરાબ થયું છે એનું મિચ્છામી દુક્કડમ કરીને જે સારું થયું છે એના માટે આપણે ધન્યવાદ આપીને અને પછી આગળમાં સારું આપણે કરશું એવી પ્રતિજ્ઞા કરીને, કે જે દોષ જેવું છે, જે પરિગ્રહ જેવું છે, જે આસક્તિ જેવું છે, જે ખરાબ છે, એ બધું છોડીને કે હું કોઈ જાતના મારે કામ હતું, ધંધા હતા, એજ્યુકેશન હતું, પરિવાર હતું, સમાજ હતું, બધા માટે કરવું હતું, એટલે ન મૂકી દીધું. પણ હવે મારે જવું છે તો હું પ્રેમથી બધું મૂકીને જાઉં છું. કોઈના પ્રતિ મારી કોઈ પણ દ્વેષ ભાવના નથી, રાગ ભાવના નથી, કોઈના માટે એટેચમેન્ટ નથી, કોઈના માટે આસક્તિ નથી, કોઈ પરિગ્રહની મને ઈચ્છા નથી કે આ મારું અહીંયા છૂટી જશે, કે આ રહી જશે, કે એ હું લઈ નહીં જાઉં સાથે. સાથે કંઈ આપણે લઈ જવાના નથી. જે લઈ જવાના છે એ ખાલી કર્મના જે બંધ કર્યા છે એટલું જ આપણા સાથે આવવાનું છે. તો આપણે સારું કર્યું છે તો સારા કર્મ આપણા સાથે આવવાના છે, ખરાબ કર્યું છે તો ખરાબ કર્મ સાથે આવવાનું છે. પણ આપણે પહેલા જાગૃત થઈ ગયા, પહેલા આપણને ખબર પડી કે જવાનું તો છે જ, તો પછી આપણે સારા જીવન જીવીએ, સારા લોકો સાથે સારા સંબંધ રાખે, કે પાછું કાલે કોઈ એમ નહીં કે આ તો આવા હતા ને તેવા હતા, આ તો એવું બોલતા હતા ને એવું કરતા હતા, એવું ન કોઈ બોલે એટલું આપણે સાવધાની રાખીને જીવન જીવીએ સારામાં સારું, તો પછી કોઈ જાતની તકલીફ નથી. તો એટલી તૈયારી સાથે તો આ હું જે સંથારાનો પાઠ છે એ સંથારાના પાઠમાં ખાસ કરીને એક ખૂબ જ આ છે, પહેલા શરૂઆતમાં જે પાઠ છે તો એવું જ છે કે તમે જ્યાં બેસીને સંથારો કરવાના છે, જે જગ્યા ઉપર કરવાનું છે એનું પ્રતિલેખન કરો, એ બરાબર છે કે નહીં, કોઈ જીવની હિંસા ન થાય, કોઈ જીવને તકલીફ ન થાય, કોઈને કોઈ અગવડતા ન થાય, એવી જગ્યા જોઈને પછી ત્યાં બેસીને સરખી રીતે કે હું આ આસન ઉપર બેસીને હવે આ હું શરીરને મૂકી દઉં છું. જ્યારે શરીરને મૂકવાનું છે તો પછી એમાં કોઈ પણ આહાર, પાણી બધાનું યાવત જીવન અંતિમ સમય સુધી હું ત્યાગ કરું છું. હું અહિંસા વ્રતને સ્વીકાર કરું છું, હું 12 વ્રતને સ્વીકાર કરું છું, અને પંચ મહાવ્રતની ભાવના રાખું છું કે પૂર્ણ રીતે વ્રતના મારું પાલન થાય મારા જીવનમાં. અને આ શરીર જે છે આ કેવી રીતે છે, આ શરીરને હું દોષ નથી આપતો, આ શરીરને હું દોષ નથી, રયન કરંડક ભૂયમ ભંડ કરંડક સમાનમ, એક બહુમૂલ્ય વસ્તુની જેમ આ મારું શરીર છે, આ રત્નથી જડેલા બોક્સની જેમ છે, કે આ સુંદર શરીર છે અને એ શરીરમાં હું રહેતો હતો, જેવી ખૂબ સુંદર મકાનમાં હું જેવી રીતે રહું છું અત્યારે, એવી જ રીતે આ શરીર પણ એટલું સુંદર, આટલું સ્વસ્થ, આટલું કેર કરીને સંભાળેલું, અને એમાં હું રહેતો હતો. તો શરીર પ્રતિ પણ કોઈ પણ અસત ભાવના નથી, કોઈ પણ ખરાબ ભાવના નથી. ઇઠ્ઠમ કંતમ પિયમ મનુન્નમ મનાનમ ઇમમ શરીરમ, આ શરીર ઈષ્ટ છે મને, પ્રિય છે મને, મનોજ્ઞ છે મને. પછી સમયમ અનુમયમ બહુમયમ, હું એને બહુ માનું છું, એને મને ઘણો સાથ આપ્યો છે, એને મને ઘણો સહકાર આપ્યો છે, એના હું ઉપકાર માનીને એને ધન્યવાદ આપીને પછી હું આ શરીરને છોડવાની ઈચ્છા રાખું છું. આ શરીર છૂટી જવાનું છે, આ શરીરને હું નહીં રાખી શકું, તો મને વિદા આપવી છે તો હું હસતે મોઢે એને વિદા આપું. તો આ સ્વીકાર, સત્યનો સ્વીકાર કરવાનું આ તૈયારી એટલે સંથારો. મૃત્યુ કોઈની નથી,
છતાં પણ હું આ છોડવા માંગુ છું, છોડવાની તૈયારી કરું છું. આ પણ એક હકીકત છે, આ પણ એક વ્યવહાર છે, આ પણ એક સત્ય છે. નિશ્ચયના દૃષ્ટિથી આત્મા અજર અમર છે, મૃત્યુ કોઈની નથી. પણ વ્યવહારના દૃષ્ટિથી આ મૃત્યુ છે, પણ આ મૃત્યુની પણ મને પીડા નથી. આનું પણ મને કોઈ જાતની તકલીફ નથી. જે મારાથી પરિવાર માટે, સમાજ માટે, જેના માટે, મિત્રો માટે જે કરવા યોગ્ય હતું એ હું બધું કર્યું, એનું મને સમાધાન છે. અને જે હું ન કરી શક્યો, મેં સારામાં સારું જીવન જીવ્યું, પણ કદાચ મારા તરફથી કોઈને ખોટું લાગ્યું હોય, કોઈને દુઃખ થયું હોય, કોઈને તકલીફ થઈ હોય, તો હું એનો કોઈ પણ વેર ઝેર રાખ્યા વગર આ બધા માટે હું મિચ્છામી દુક્કડમ કરું છું. મારી ભૂલો માટે હું માફી માંગુ છું. અને બીજા તરફથી મને કોઈ દિવસ થયું હોય તો એને પણ હું માફ કરી દઉં છું. એટલે બધાને ખમત કરીને, બધાને ક્ષમાપણા કરીને અને જીવનના એકદમ અસંગ ભાવથી એક પ્રભુમય જીવન, પ્રભુ ભક્તિમાં જીવન, પ્રભુના વચનોમાં શ્રદ્ધા રાખીને જીવનની એક લાસ્ટ સમયની સાધનાના માટે મારી તૈયારી છે. આ ભાવ સંધાનો છે, આ ભાવ સંધાનો છે. અને એવી રીતે શું થાય છે કે ખબર નહીં મૃત્યુ ક્યારે થવાની છે. કદાચ આપણે સૂઈ ગયા, આરામથી સૂતા રાતના, અને સવારના ઉઠી ન શકે, એવું પણ બની શકે. તો પછી તો હું જીવીશ, હું જીવિત રહી, સવાર થઈ અને હું એકદમ સ્વસ્થ છું, બરાબર એવી જ રીતે રહીશ, તો પછી મને સંથારો મારો પૂરો થઈ જશે. સામાયિક હું પાડું છું એવી રીતે હું સંથારો પાડી દઉં. પણ જો જાઉં તો પછી મારો કોઈના સાથે રાગ દ્વેષ નથી, કોઈના સાથે મારા મનમાં કોઈ તકલીફ નથી, કોઈના માટે મને કંઈ દુઃખ થયું નથી, અને મેં કોઈને દુઃખ આપ્યું નથી. કોઈને એમ થયું હોય તો હું માફી માંગુ છું. એટલે રોજ સુવા પહેલા પણ, જેને આપણે સાકારી સંથારો કહીએ છીએ, કે આપણી તૈયારી છે ક્યાંય રાતમાં કંઈક આપણે આ દુનિયાને વિદા કરી દીધી તો એના માટે પણ આ તૈયારી કરતા 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 રોજની પછી એક દિવસ એવી પણ તૈયારી થાય કે આપણને ખબર પડી જાય કે હવે સમય આવી ગયું છે, તો આપણે સંથારો પણ કરી લઈશું. તો જે એક અંતિમ સત્ય છે, એક અટલ સત્ય છે, જેના ઉપર વિશ્વાસ કરવું મુશ્કેલ છે, જેને સ્વીકાર કરવું મુશ્કેલ છે, જે અસત્ય છે પણ સત્ય જેવી જ લાગે છે, સત્ય જેવી જ લાગે છે કે જીવન અજર અમર છે, બરાબર છે, એ વિશ્વાસ છે. અને છતાં મૃત્યુનો સામનો કરવું આ સહેલી વાત નથી. આ પૂર્ણ સાધના સાથે જ વાત થઈ શકે છે. બધું સારું છે એમ સમજીને શરીરને સંભાળવાનું છે, પરિવારને સંભાળવાનું છે, સમાજને સંભાળવાનું છે, દુનિયા સાથે રહેવાનું છે, અને છતાં પણ એ અંદરથી પૂરી ખબર છે કે આ બધું છોડીને એક દિવસ જવાનું છે. ઈચ્છાપૂર્વક જાઓ, હસતા મોડે જાઓ તો પણ જવાનું છે, અને કોઈ ધક્કો મારીને ઘરના બહાર કાઢી દેશે તો પણ જવાનું છે. તો પછી કેમને હસતા મોડે જઈએ, કેમની તૈયારી સાથે જઈએ? બસ આ તૈયારી, આ જીવનના અંતિમ સત્ય, અંતિમ સમયની આ તૈયારી છે. અને કેવી રીતે આપણે દુઃખને પણ સુખમાં કેવી રીતે આપણે બદલાવી શકીએ છીએ, આપણે અપ્રિયને પણ પ્રિય કેવી રીતે બનાવી શકીએ, આપણે અનચાહની ચાહના પેદા કરીને કેવી રીતે રહી શકીએ, આ એક સાધના છે. ગમે તેવા ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે સારું કેમ ગોતીએ, એની આ એક સાધના છે. ગમે તેટલા અપ્રિયમાં પણ અકાયિક પ્રિય છે, આ કેમ ગોતીએ, આ એક સાધના છે. આ એક જીવનની તરફ જોવાની દૃષ્ટિ છે. એક વખત એમ ચર્ચા થઈ કે કૃષ્ણનો સ્વભાવ એવો છે કે એનો જન્મ જેલખાનામાં થયો, કૈદખાનામાં થયું,
એનો જન્મ પહેલા જ એને મારવાની તૈયારી હતી, અને આટલા દુઃખમાં પણ એ બાળક જન્મ્યો અને આટલું ખુશ રહે છે, આટલો પ્રસન્ન રહે છે. મા બાપને મૂકીને બીજાના ઘરમાં ઉછરવું પડ્યું છે, તો પણ આટલું કેવી રીતે રહી શકે છે, કેવી રીતે કરી શકે છે? એટલું રાજ્ય વસાવ્યું મથુરા વૃંદાવન, અને એ મૂકીને ક્યાં જવું પડ્યું? કે આ દેશના કિનારે, એકદમ સમુદ્રના કિનારે દ્વારકામાં જવું પડ્યું. તો પણ ગયા આટલું રાજ્ય મૂકીને. તો કેવું જીવન છે? તો એક વ્યક્તિ કીધું કે ચાલો આપણે પરીક્ષા કરીએ. દેવતા, દેવલોકને આપણે વચમાં લઈ આવીએ છીએ, હંમેશા આવ્યા દેવલોક. એક દેવ આટલું ખરાબ સડેલા કૂતરાનું રૂપ લીધું. એમાં કીડા કુલબુલતા હતા, પસ નીકળતું હતું, લોહી લોહી થઈ ગયું હતું, ઘાયલ થઈ ગયું હતું. અને એ રસ્તાના કિનારો પર પડ્યો, અને ત્યાંથી કૃષ્ણ રથમાં બેસીને જવાના હતા. કૃષ્ણ ત્યાં ગયા અને કેવું, તરત જ એક એના સિપાહી બીજા સિપાહીને કે વ્યવસ્થા કરો, કૃષ્ણ રથ જશે તો હટાવી દો કૂતરાને. એટલામાં કૃષ્ણ ઉતરીને ત્યાં ગયા જોવા કે શું છે, શું થયું, કેમ ભેગા થઈ ગયા લોકો. જોયું તો પછી એને કે અરે આ કૂતરું આટલું બીમાર છે, દુઃખી છે, એની સારવાર માટે વૈદ્ય માટે પાસે લઈ જાઓ, અને જો એના દાંત કેટલા સરસ છે. દાંત એવા ચમકતા હતા, આટલા સફેદ વ્હાઈટ દાંત, કે કૂતરાના દાંત આવા તો ન હોય, આ દાંત, એના દાંત કેટલા સારા છે. તો ઓલો એકદમ દેવ ખુશ થયો અને કહ્યું કે મને બસ તમારી આ જ પરીક્ષા કરવાની હતી, કે તમે ખરાબમાં ખરાબ એમાં પણ સારું શું છે કેટલું તરત જ જોઈ લો છો, એની પ્રશંસા કરો છો, બસ એ જ જોવાનું છે. તો આ એક દૃષ્ટિ છે જીવન તરફ જોવાની, કે અણગમતું છે, અપ્રિય છે, કોઈ એની ચાહ નથી કરતા, તો પણ એમાં પણ શું સારું છે, એને પણ કેમ સારું બનાવી શકીએ. આપણે આખી જિંદગી મરવું પડશે કરીને દુઃખી થવાની જરૂરત નથી. આખી જિંદગી ઓલા રાજાની જેમ ગુરુ જેવી રીતે કહ્યું એને, એવી રીતે આપણે તૈયારી કરવાની છે કે આવતું જીવન પણ એનાથી સારું મળશે. આટલા વિશ્વાસ સાથે અહીંયા સારું જીવીએ, અહીંયા તું સારી જીવવાની અભ્યાસ કરીએ, પહેલા પ્રેક્ટિસ કરીએ ને કે કોને સારું કહેવાય, અને પછી ત્યાંની તૈયારી કરીએ. તો આનું નામ સંતારો છે, કે રોજ આપણે આમ તૈયાર મનને સમજાવવાની કે બસ જો જવું પડ્યું છે તો બધું મૂકીને ખુશી ખુશી જશું, કોઈ જાતની તકલીફ નહીં. બધું આપણે કરી લીધું છે, આપણી જવાબદારી દરેક રીતે આપણે પૂરી કરી છે, અને હવે એક જવાબદારી બાકી રહી છે, એ પણ આપણે કરી લઈશું. આટલા જ પ્રેમથી કરશું. જેવી રીતે ઘરમાં કોઈ સારા પ્રસંગ છે તો એની તૈયારી આપણે કેટલા ખુશી ખુશી કરીએ છીએ, કેટલી પ્રસન્નતા સાથે કરીએ છીએ. તો એ પણ કરવાનું, એ પણ એક પ્રસંગ છે જીવનનો, એને પણ કરી લેવાનું. એટલે એ બરાબર એ પણ સમજવાનું છે કે આ જીવનનો અંતિમ કિનારો છે, અને એ પણ સમજવાનું છે કે દોર તૂટી નથી. આપણે એક ધાગો આપણે સીવા માટે લઈએ, સુઈમાં નાખીને, તો એનો એક કિનારો દેખાય, બીજો કિનારો પણ દેખાય, અને પછી આપણે કહીએ કે આ બે કિનારા, એક જન્મ છે, એક મૃત્યુ છે. પણ એના સાથે એક પાક્કી સમજ છે કે આ દોર તૂટી નથી, હજી ધાગો બાકી છે. વચમાં થોડી ગાંઠ આવી ગઈ ને, એટલે કપડું સીવા ગયા તો ગાંઠને પાસે અટકી ગયું છે, અને ત્યાંથી આપણે આગળ સીવાનું શરૂ કર્યું છે, પણ ગાંઠના પાછળ હજી ધાગો છે. આ જીવનની આવ્યા છે ત્યારની પણ એક ધારા છે નદીની. જે જગ્યા આપણે ઊભા છીએ ત્યાં એવું લાગે છે પાણી આવે છે અને પાણી જઈ રહ્યું છે. તો જીવન એમ જ છે કે આવે છે અને જાય છે, એક પ્રવાહ છે, અખંડ ધારા છે આ. પણ આપણે ઊભા છે ત્યાં એમ દેખાય કે આ બાજુથી આવ્યો ને આ બાજુથી ગયું,
બે કિનારા દેખાય છે, પણ એક કિનારા નથી. એ અખંડ ધારા છે જીવનની. તો જીવનની અખંડ ધારાને સ્વીકાર કરીને પણ જ્યાં ઊભા છે ત્યાં પણ સારામાં સારું છે અને આગળ હજી સારું કરવું છે. અહીંયા ગંદકી નાખશું પાણીમાં તો આગળ જઈને એ ગંદકી જવાની છે, અને અહીંયા આગળ શુદ્ધ કરી લીધું પાણીને તો આગળ પણ શુદ્ધ રહેવાની છે. એટલે પહાડના શિખર ઉપર જે ઊભા છે એ બરાબર જુએ છે કે રસ્તો કેવી રીતે ટર્ન થાય છે, કેવી રીતે ઘાટમાંથી ગાડીઓ આમ રાઉન્ડમાં ફરીને ઉપર જાય છે. તો શિખર ઉપર બેઠેલાને બધી દેખાય છે, પણ જે ઘાટી પાર કરતા હોય ત્યારે એને કેટલું ગાડીનો રસ્તો દેખાય. જ્યાં ટર્ન થાય ત્યાં રસ્તો કપાઈ ગયો લાગે છે, આગળ શું છે ખબર નહીં. તો આ ટર્ન થવાનો રસ્તો છે. તો આગળનું આપણે જો શિખર ઉપર જે બેઠા છે, આપણા ભગવાન છે, આપણા ગુરુ છે, એ કહે છે કે ના, આ યાત્રા પૂરી નથી થઈ, હજી આગળ જવાનું છે. તમને લાગે છે કે અહીંયા પૂરી થઈ જશે, આ રસ્તો દેખાતો નથી હવે આગળનું, પણ રસ્તો છે આગળ. તો આ વાતને સમજીને, આ વાતને સત્યને જાણીને જીવવાનું છે. અને હર વખત હર વાત માટે તૈયારી છે આપણી. તડકા હવે ખબર છે, હવે શરદીના દિવસો જશે પછી તડકાના દિવસો શરૂ થશે, આપણને ખબર છે. એટલે પાછા ગરમ કપડાં મૂકી દેવાના છે અને કોટનના કપડાં કાઢી લેવાના છે હવે પહેરવા માટે. એ આપણને ખબર છે, એ પણ અલમારીમાં મૂકેલા છે, તૈયાર છે. આપણે દરેક સ્થિતિમાં રહેવાની તૈયારી રાખીએ છીએ. દૂધ ઠંડુ ફ્રીજમાં રહેશે, ચાય કરવી હોય ત્યારે કાઢી લેશું, પાછું ગરમ કરીને ઉકાળીને પછી ચાય ગરમ ગરમ પી લેશું. તો ગરમ પણ ખબર છે ને ઠંડુ પણ ખબર છે, બધું ખબર છે ને. બસ એ ખબર છે એવું જાણીને જીવવાનું છે, જ્ઞાયક ભાવમાં જીવવાનું છે, જ્ઞાની થઈને જીવવાનું છે. અજ્ઞાની થઈને નથી જીવવાનું. કે ખબર નહીં હવે આ લોટ પડ્યું છે તો લોટ પડ્યું એનો આગળ શું કરવું છે કંઈ ખબર નથી, લોટ ખાઈ લો, એવું નથી ખાવું. એની રોટલી બનાવીને ખાવું છે, એનો શીરો બનાવીને ખાવું છે, એને લાડવા બનાવીને ખાવું છે, સારી ભાખરી બનાવીને ખાવું છે. એમને પાછો લોટ નથી ખાવાનો. આપણે મૂર્ખ નથી, આપણે જ્ઞાની છીએ. જે ભાવે, જે ઈચ્છા છે એ બધું કરવાનું છે, પણ ખ્યાલમાં હોવું જોઈએ. તો આ સંથારો છે. તો આ સંથારો જે છે એના માટે જે અતિચાર છે, હું ઘણી વખત એક વાતને કહું છું કે દરેક સાધના માટે આટલી તૈયારી છે કે અમે જે કરીએ છીએ આ કોના માટે કરીએ છીએ, શું પ્રયોજન છે એનું, શું ઉદ્દેશ છે એનું. આપણે અહિંસા વ્રતના અતિચાર જોયા, આપણે સત્યવ્રતના અતિચાર જોયા. બસ એક લક્ષ્ય છે એ શુદ્ધ રહે, એમાં દોષ ન લાગે એટલું જ છે. પણ આ જે અતિચાર છે આ આપણા દૃષ્ટિને દરેક જગ્યા ઉપર, દરેક સાધનાના અંગ ઉપર આ દૃષ્ટિ આપણને અપનાવી જોઈએ. અને એમાં અતિચાર છે શું છે, ये लोगा संसपोगे, परलोगा संसपोगे, जीविया संसपोगे, मरणा संसपोगे, કામ ભોગા સંસપોગે. હું અતિચારને જાણું છું, અય્યારા જાની આવવા. મેં અતિચારને જાણ્યા છે, ન સમાયરી આવવા, એનો હું કોઈ દિવસ આચરણ નહીં કરીશ. અને જે કંઈ દોષ લાગ્યા હોય તો દોષ શું છે, હું જે સાધના કરું છું આ સાધના મારી ये लोगा संसपोगे, આ લોકની કોઈ પણ કામનાથી મેં નથી કરી. મારો ઉદ્દેશ શું છે, આ લોકમાં મને કંઈક સુખ મળે, આ લોકમાં કોઈ મારા સ્વાર્થ પૂરા થાય, આ લોકમાં મને કંઈક ભૌતિક સુખ મળે, આ જાતની કોઈ મારી ઈચ્છા નથી. પરલોકા સંસપોગે, પરલોકમાં મને કંઈ મળે, અહીંયા હું મરી જાઉં તો સ્વર્ગમાં જઈશ, સંથારો કરીશ તો, અને નહીં તો પછી નરકમાં જવું પડશે, એવું કોઈ ભાવ નથી મારો. સ્વર્ગ માટે જવા માટે નથી મારી સાધના. મારી સાધના જે છે નો ઈ લોકા સંસપોગે, આ લોકમાં મને કાંઈ મળે એટલા માટે નથી, પરલોકમાં મારો સ્વાર્થ સિદ્ધ થાય એના માટે નથી. જીવિયા સંસપોગે, જીવિત રહેવાના કામવાથી હું જીવન જીવતો નથી, જીવવાની પણ કામના છોડી દીધી છે.
મરણાસંસર્પોગે, મૃત્યુની પણ હું કામના નથી કરતો કે સંથારો લઈ લીધો ને હવે જલ્દી મરી જાઉં, જલ્દી મરી જાઉં, જલ્દી મરી જાઉં, એ પણ નથી. મરણાસંસર્પોગે, કામ ભોગા સંસર્પોગે, કામ ભોગની કોઈ પણ અભિલાષા નથી. અને એવી રાખી હોય તો મિચ્છામી તુક્કડમ. મૃત્યુનો વરણ કરીને પણ મરવાની ઈચ્છા રાખીને નથી કર્યું કે જલ્દી આ દુઃખમાંથી છૂટી જઈશ, મરી જઈશ, સંથારો લઈ લઉં. આ ભાવનાથી પણ નથી સંથારો. એક વખત અમે પુના ગયા હતા, શુભમજી પહેલા પહોંચી ગયા હતા પુના, અને બહુ જાહેર કરવા જેવી વાત નથી પણ એક સમજવા માટે હું કહું છું. તો આચાર્ય શ્રીજી ટાઈમા અને હું અમે પછી ગયા. તો શુભમજી વાત કરી કે અહીંયાથી થોડા દૂર પર એક ગામ છે, કેડગાંવ. તો એક દેહાત છે, ત્યાં એક બેન હતા અને એને સંથારો કર્યો. તો શું થયું, સંથારો કેમ કર્યું, તાઈમારે પૂછ્યું. તો કે એમ સાંભળ્યું છે કે એક દિવસ સાસુઓનો બહુ ઝઘડો થઈ ગયો, ખૂબ ઝઘડો થયો જોરદાર. અને સાસુમાં કીધું કે આના કરતા તો મરી જવું સારું. તો વહુ કીધું કે પછી મરી જાઉં ને, લો હું સંથારો કરાવી દઉં તમને, મરી જાઉં, છોડી દો ખાવા પીવાના. તો કે હા હું મરી જઈશ. બસ ઝઘડામાં વાત થઈ અને બહુ સંથારાના પચકાને બોલાવીને કરાવી દીધા. હવે 2-3 દિવસ થઈ ગયા પછી માજી રડવા માંડ્યા કે મને ભૂખ લાગી છે, મને ખાવા. કે ના, તમે તો સંથારો કર્યું છે, જાવત જીવનું સંથારો કર્યું છે, યાવત જીવન સંથારો કર્યું છે, આ તો હવે કઈ ખાવા પીવાનું નહીં મળે. તો આવી જાતના જો કોઈ સાધના કરે કે આવી રીતે ક્રોધમાં આવીને કે કોઈ લોભમાં આવીને કોઈ સ્વાર્થ સિદ્ધિ માટે કે આટલું તપ કરો તો આ મળશે એટલે તપશ્ચર્યા ન થાય તો પણ કરો, આઠ કરવાનું એટલે કરવાનું જ, એ રીતે નહીં. સાધના નથી. તાઈ મહારાજ શુભમજીને કીધું કે તું ગઈ કેમ નહીં પછી? અને ખબર પડી હતી કે એ બેનને આ તકલીફ છે, તો તું જઈને એને ખવડાવ્યું કેમ નહીં? આવા પચકા ન હોય, આ સમ્યક પચકા નથી, આ ગલત પચકાન છે, આવા પચકા ન કરાય. ઠીક છે, એક આવેશ છે, કહી દીધું, પણ આવેશ ઉતરી ગયો પછી પાણી ગરમ હતું ત્યાં સુધી હતું, કેમ કહેતા હતા, ક્રોધમાં હતા, અને પાણી ઠંડુ થઈ ગયું પછી એને ભૂકો મારીને મારી નાખવાનું છે. આ દોષ છે. નો ઈયરલોકાસન સપોગે, ન પરલોકાસન સપોગે, ન જીવ્યાસન સપોગે, ન મરણાસન સપોગે. મૃત્યુના કામનાથી પણ સંથારો નથી કરવાનો. અને ઉત્તરાધ્યાય સૂત્રના 36મા અધ્યાયમાં લાસ્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે કોઈ દિવસ આત્મહત્યાના વિચાર નહીં કરો. અંતિમ શબ્દ છે, અંતિમ વાત છે કે હિંસા કરવી એ પાપ છે, પણ હત્યા કરવી એ પાપ છે, પણ આત્મહત્યા કરવી એ મહાપાપ છે. તો સંથારો આત્મહત્યા નથી, કારણ કે આત્મહત્યા ઉત્તેજનામાં આવીને કરેલી હોય છે, અને આત્મહત્યામાં પણ એક તીવ્ર ઉત્તેજના, અને જે ક્ષણમાં એ ઉત્તેજના હોય અને એ ક્ષણમાં જો આત્મહત્યા કરે તો આત્મહત્યા થઈ શકે, નહીં તો કોઈ દિવસ પછી એ મરવાની તૈયારી ન કરી શકે. આત્મહત્યા જે કરવા માગે છે એ વ્યક્તિ પણ જો એ મુમેન્ટ, એક ક્ષણ નીકળી જાય, એ આવેગનું નીકળી જાય અને થોડો આવેગ, ઉત્તેજના થોડી શાંત થઈ જાય, પછી કોઈ દિવસ મરવાની ઈચ્છા નહીં કરશે. તો એમાં પ્રતીક્ષા નથી. અને સંથારામાં શું છે ખબર છે, ક્યારે મૃત્યુ થવાની છે, કયા ટાઈમે, કયા સમય ઉપર, કેટલા વાગે, કેટલા મિનિટ પછી. ત્યાં ઉત્તેજના છે,
ત્યાં પ્રતીક્ષા છે? ત્યાં કાંઈ નથી. તો આત્મહત્યા અને સંથારામને ફરક છે. અને આત્મહત્યા માટે જૈન ધર્મમાં જરાય જગ્યા નથી, જરાય જગ્યા નથી. કોઈને આત્મહત્યા માટે વિવશ કરવાનું પણ નહીં અને પોતે કરવાનું નહીં. એકદમ નિષેધ છે. જેટલું હત્યા માટે નિષેધ છે એનાથી પણ વધારે આત્મહત્યા માટે નિષેધ છે. આ અંતિમ સમાધાન નથી. કોઈને મારીએ આ સમાધાન નથી, અને પોતે મરી જઈએ તો પણ એ સમાધાન નથી. એટલે ગુસ્સામાં આવીને કોઈને થપ્પડ મારો તો પાપ છે, અને પોતાના મોઢા ઉપર એક થપ્પડ મારી લો તો એ મહાપાપ છે. કોઈ રીતે, અને થપ્પડ મારી તો શું છે? આ શરીર તો મરવાનું પણ નથી, તો એને થપ્પડ મારીને શું ફરક પડે? શું પાપ છે એમાં? આ તો જડ છે. એવા કુતર્ક નહીં કરો. એના પાછળના જે ભાવ છે એ ભાવ શેના છે? એક ડોલ છે, એ ડોલના કોઈ હાથ તોડે અને કે એને જો આના મેં હાથ તોડી નાખ્યા, તો શું કહેશો તમે? પાપ નહીં લાગે? પાપ નહીં લાગે? આમાં તો ચેતના છે નહીં. આ તો એક ડોલ છે, રમકડું છે. અને કોઈ એમ કે લો આમનો હાથ તોડી નાખ્યું, અને મારી નાખ્યું, અને આ કરી નાખ્યું. પહેલા છે ને, અમે નાના હતા ત્યારે એમાં બિસ્કિટ આવતા હતા. બિસ્કિટ આવતા હતા, જે ખરગોશ હોય કે પોપટ હોય કે આવા પક્ષીના આકારના હોય. પછી છોકરાઓ એ બિસ્કિટ લે, એ ખાય, તો શું કે જો મેં આની પૂંછ કાઢી નાખી, એ ખાઉં છું. જો એના હાથ તોડી નાખ્યો, આ ખાઉં છું. તો આપણા જે જૈન પરિવાર છે, એટલે ઘરમાં જે એ ચોખ્ખી ના પડતા હતા કે આવા બિસ્કિટ ઘરમાં નહીં આવે, આવા બિસ્કિટ નહીં ખાવાના. પછી શું થાય છે એનાથી? આપણે કંઈ ક્યાં કોઈ મરવાનું છે? બિસ્કિટ છે તો લોટનું બનેલું છે, ઘઉંની બનેલી વસ્તુ છે. જેવી રીતે રોટલી બની છે એવી રીતે બિસ્કિટ બન્યા છે. પણ એની ભાવના એના પાછળ, અને એ સંસ્કારોમાં શું આવે પછી? આજે બિસ્કિટના હાથ પગ તોડ્યા, કાલે કોઈ માણસ હશે તો એના હાથ પગ તોડી નાખશે. તો આ બધાના તૈયારી સાથે પણ એના પાછળનો દૃષ્ટિકોણ પણ સમજી લેવાનો છે કે સંથારો કોને કરવાનો છે, કેવી રીતે કરવાનો છે. સમજપૂર્વક. કોઈને નહીં બહુ સારું છે તો જબરદસ્તી કરાવી દો, એ નહીં, બિલકુલ નહીં. જબરદસ્તીમાં ધર્મ નથી. જબરદસ્તીમાં ગુસ્સામાં આવીને કે પચકાન કરાવી દો ઉપવાસના, તો પચકાન કરો. હું ક્રોધે કરી, માને કરી, માનમ પીવાસા, માનમ બાલા, માનમ ચોરા, માનમ વાહ્યમ. કોઈ જાતના ક્રોધ કરી, માન કરી, માયા કરી, લોભ કરી, કોઈ જાતની આ નથી એના પાછળ. કોઈ રાગદ્વેષના ભાવનાથી કોઈ પણ સાધના ન થઈ શકે, અથવા કોઈ ક્રિયા થાય પણ, ધાર્મિક નહીં પણ કોઈ પણ ક્રિયા થાય રાગદ્વેષ સાથે, તો એ પાપ છે. અને રાગદ્વેષ વગર જે થાય છે એ ધર્મ છે, એ નિર્જરા છે. તો આટલી મોટી સાધના કે જીવનને હવે મૂકી દેવાનું છે અને એક નવા જીવન ઉપર નીકળવાની તૈયારી છે. તો આ આટલી મોટી સાધના, એના પાછળ કોઈ ગલત હેતુ કે ગલત ભાવ એ આવી ન શકે. એ એટલા શુદ્ધ ભાવ સાથે, આટલા જ પવિત્ર ભાવ સાથે, તૈયારી સાથે છે, એટલું આપણને સમજવું જોઈએ. આ વિધાનમાં યશાજી મહારાજ, અથેણ વંદામી, હાજી, મને વિચાર આવ્યો કે કોઈ વખત આપણે સંથારો, ફાઇનલ સંથારો વ્રત લઈએ ત્યારે તો તમને ખબર જ હોવી જોઈએ ને કે હવે મારું શરીર મને સપોર્ટ નહીં કરી શકે. એવું કોઈ દિવસ બન્યું છે કે કોઈને સંથારો લીધો ને પછી એ લોકોને સારું થઈ ગયું? હા, એવું પણ બની શકે. તો પછી શું કરે સંથારો વ્રત લીધો હોય તો? છે ને, આપણા જે યતિ પરંપરામાંથી સ્થાનકવાસી પરંપરા જુદી થઈ.
તો એમાં 4 સાધુ હતા, લોકાશાહ જેને પ્રતિબોધ આપ્યા એ 4 હતા. એક લવજી ઋષિજી, એક મનોહરદાસજી, એક ધર્મદાસજી ને એક ધર્મસિંહજી. તો ધર્મસિંહજી કરીને ગુજરાતમાં જે હતા એમના એક શિષ્ય બહુ અસ્વસ્થ હતા, બહુ એના, અને એક દિવસ એને કીધું કે ગુરુજી હવે મારું મન લાગે છે, ટાઈમ આવી ગયો છે, તો મને સંથારાના પચકાન આપી દો. સંથારાના પચકાન આપી દીધા. એની તબિયત સારી થઈ ગઈ. ઘણી વખત ઉપવાસથી તબિયત સારી થાય છે, અને એટલા માટે 15 દિવસમાં એક દિવસ એકાશનું કે ઉપવાસ કે આઈમ્બીલ એવું કરવું જરૂરી છે. કારણ કે જે શરીરમાં આપણે બરાબર લઈએ છીએ એમાંથી અમુક ભાગ નીકળી જાય છે, અને અમુક ભાગ રહીને પછી એ સુકાઈને એકદમ ચરબીમાં એનું એ થઈ જાય. બ્લડમાં એમાં નથી થતું, પણ ચરબી વધારે છે, ખૂનમાં એક ગાંઠ જેવું થઈ જાય, એવું બધું શરીરની અંદરની જે વિકૃતિ છે એને નીકળવું જોઈએ. અને થોડું ખાવા પીવામાં એમાં ચેન્જ આવવું જોઈએ. આપણે બહુ મસાલાવાળા, બહુ ઘી તેલવાળા એવા વસ્તુ ખાઈએ રોજ રોજ, તો એક દિવસ આપણે આંબીલ કરીએ કે ઘી વગર તેલ વગરની વસ્તુ આપણે ખાઈએ તો એનાથી, અથવા કે ખાલી કોઈ દિવસ ફ્રૂટ ઉપર રહીએ, એક વસ્તુ લેવાની કે ભાઈ ખાલી ફ્રૂટ જ લેવાનું છે, એવી રીતે પણ કરી શકો છો. એવી રીતે પણ કરી શકો છો કે હવે મારે આજે 9 વાગે નાસ્તો કર્યો છે તો મારે 12 વાગ્યા સુધી કે 2 વાગ્યા સુધી કાંઈ નથી કરવું, ખાલી પાણી છોડીને બીજી કોઈ વસ્તુ નથી લેવાની. એમાં 8-8 કલાકના પચકાન પણ કરી શકો છો, 6-6 કલાકના પચકાન પણ કરી શકો છો. એ પણ કરીને જોવું જોઈએ. કારણ કે લગાતાર આપણે પેટ ઉપર જે ભાર મૂકીએ છીએ તો કોઈક વખત એને પણ થોડું આરામ જોઈએ ને. મશીન ચાલે છે તો મશીન ચાલે છે, લગાતાર એ અન્નનું પાચન કરવાનું કામ કરે છે, તો એમાં થોડી એને રાહત મળવી જોઈએ, થોડું એને વિશ્રામ મળવું જોઈએ. તો એટલા માટે કલાકની એવી પ્રતિજ્ઞા કરવી જોઈએ કે 6 કલાક સુધી મારે કાંઈ નથી ખાવું. 6-6 કલાકના દિવસમાં આપણે 3 વખત પચકાન કરીએ તો એ પણ બરાબર છે, એ પણ એક તપ છે. પહેલા તમને ખ્યાલ હશે, જૂની મોટા બહેનો હતા એ ચાંદીની એક રિંગ રાખતા હતા, અંગૂઠી રાખતા હતા આંગળીમાં પહેરીને. પછી શું કે આ જમણા હાથમાં હોય ત્યાં સુધી મારે ખાઈ શકે, અને ડાબા હાથમાં ના પછી ખાવાનું. તો આ શું હતું કે એક જાગૃતિ હતી કે આટલા સમય સુધી મારે નથી કંઈ ખાવાનું, શરીર માટે પણ સારું રહે, અવેરનેસ પણ રહે અને શરીર માટે પણ સારું રહે. તો આ બધું તૈયારીમાં આ જોઈએ. તો હું એની વાત કરતી હતી મારા સાહેબની. પછી એને ઉપવાસથી એને સારું થઈ ગયું, બીમારી સારી થઈ ગઈ, એકદમ સ્વસ્થ થઈ ગયા. પછી કે હવે ગુરુજી શું કર્યું કે શિષ્યને શિષ્યના જગ્યા ઉપર ગુરુજી બેસીને એમને સંથારો કરી લીધું, પણ એ પણ ન કરવું જોઈએ. ઠીક છે, એક વખત એમને એવું ખ્યાલ આવ્યું કે આપણે કહી દીધું છે, પણ આવા સમયમાં સમાજ કે વસ્તુ કે આ જોવાની જરૂરત નથી.
તપશ્ચર્યામાં પણ આપણે પચકાન કરીએ છીએ નવકારસીના, માત્ર નવકારસીના. સૂર્યોદય પછી 45 મિનિટ માટે આપણે પચકાન કરીએ નવકારસીના. તો એ નવકારસીના પચકાનમાં પણ આપણે શું કહીએ છીએ? સહસાગારેનમ મહત્તરાગારેનમ સર્વ સમાહિ વત્યાગારેનમ અપ્પાનમ ઓસિરામી. જે પચકાન આપણે લીધા છે, આ પચકાન જ એટલા સુવ્યવસ્થિત છે અને મનુષ્યની ભૂમિકાને સમજીને પચકાન કરવામાં આવ્યા છે કે સહસાગારેનમ અચાનક કઈ એવું કારણ આવે તો તમને ઉપવાસના કે નવકારસીના કે જે પચકાન કરો છો એ પચકાન નથી. તમને અસ્નમ પાનમ ખાયમમ સાયમમના જે પચકાન કર્યા છે, તો જ્યાં સુધી કોઈ આકસ્મિક કારણ ન આવે ત્યાં સુધી પચકાન, પછી નહીં. એટલે અચાનક તબિયત બગડી જાય કે અચાનક ક્યાંય જવું પડે, ક્યાંથી ખરાબ સમાચાર આવે, દોડીને ભાગવું પડે અને તમને એવું લાગે કે હવે આ પૂરું કરીએ આપણે ઉપવાસ, તો તમે પૂરી કરી શકો છો. સહસાગારેનમ મહત્તરાગારેનમ. જ્યારે મોટાઓ, ગુરુ, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ, સન્માન્ય વ્યક્તિ તમને કહે કે હવે તમારે આગળ નહીં કરવાનું, મહત્તર જે શ્રેષ્ઠ વ્યક્તિ છે એ કહે, શ્રેષ્ઠ એટલે જેને સમજ છે, વિવેક છે, જ્ઞાન છે, પરિસ્થિતિને જે સમજી શકે છે, એવા વ્યક્તિ કહે કે ના હવે તમે પારણું કરી લો, તો તમારે પારણું કરી લેવાનું, તમને છૂટ છે. એ તમે આગાર પહેલા જ રાખી લીધું છે. સહસાગારેનમ મહત્તરાગારેનમ સર્વ સમાહિ વત્યાગારેનમ. એટલે સબ બધી રીતે સમાધિ ભાવમાં જ્યાં સુધી છો તમે, ત્યાં સુધી તમને પચકાન. જો અસમાધિ થઈ જાય કે હવે હું નહીં કરી શકું, નથી રહેવાતું મારાથી, તો પછી તમે પચકાન તમને નથી. તમે એ મૂકીને પચકાન પાડીને તમારા વ્રતને તમે પૂરું કરી શકો છો. તો જ્યારે આપણે આ પચકાન લીધા, સંથારાના લો, નવકારસીના લો, ઉપવાસના લો, આઠમના લો કે માસખમનના લો, ગમે તે તપ કરો, ગમે તે પચકાન કરો, દરેક પચકાનમાં આ શબ્દ બરાબર આપણે બોલીએ છીએ. આપણા પ્રતિજ્ઞા સૂત્રમાં છે સહસ્રાગારેનમ મહત્તરાગારેનમ સર્વ સમાહિ વત્યાગારેનમ. તો ક્યાં પણ ધર્મમાં જબરદસ્તી કે ફોર્સ કરવામાં નથી આવ્યું. જ્યાં સુધી બધી રીતે તમારી સમાધિ ભાવ છે, સ્થિરતા છે મનની, ત્યાં સુધી તમને પચકાન, પછી નહીં. તો આપણો સાધનાનો કે પચકાનનો કે એમાં એટલું મનુષ્યના મનસ્થિતિને ધ્યાનમાં રાખીને કે ક્યારે શું વિકલ્પ જાગી શકે છે, ક્યારે શું થઈ શકે છે, એ બધું વિચારીને જ પચકાન કરવામાં આવેલા છે. આવે ધ્યાનમાં? આવે ધ્યાનમાં? તો એવું કઈ બને તો આ કઈ એને કઈ વિરાધના કરી કે ખોટું કર્યું એવું નથી. જો સ્વસ્થ થયા પછી પણ, અને એવું ડોક્ટર પણ કહી દે, લાગે એવું આપણને પોતાને પણ કે હવે જીવન ટકી શકે છે, તો પછી એને કરવાની કોઈ જરૂરત નથી, ન કરવું જોઈએ. થેન્ક યુ યશાજી મહારાજ. અને તમે બીજું વાત કરી કે આપણે દરરોજ રાતના આપણને ખબર ના પડે કે રાતના શું થાય. તો દરરોજ રાતના આપણે મનમાં ભાવથી કરીએ. હા, ભાવથી એવી રીતે કરી લેવાનું કે જો હું જીવિત રહીશ તો મને છૂટ છે, અને ન રહું તો મને પચકાન છે. બરાબર? આવી ધ્યાનમાં? હા હા, થેન્ક યુ. હા, આ ખૂબ જ ગહન છે, ખૂબ ઊંડો વિચાર કરેલું છે, બહુ જ મોટી સાધના છે આ, અને ખરેખર આવશ્યક પણ છે. કે આપણે બેહોશીમાં જગીને બેહોશીમાં મરી જઈએ એવું નથી. અવેરનેસ અંતિમ ક્ષણ સુધી છે, અંતિમ ક્ષણ સુધી. યશાજી મહારાજ, મથે વંદામી. બધા સાધુ સાધ્વી બધા સંથાનો લે એટ ધ એન્ડ?
ના, એવું છે કે કદાચ કોઈને ખબર ન પડે, કદાચ એવા કોઈ ના પણ પાડે, એ સમય અને પરિસ્થિતિ અને શારીરિક અવસ્થાને જોઈને પચકાન કરવામાં આવે છે. થેન્ક યુ યશોજી મેડમ. મંગલ પાઠ કરીએ. હા યશોજી. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવસાગુણમ, એસો પંચ નમોકારો સર્વપાવપનાશનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवली पणत्तो तमो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवली पणत्तो तमो लोगुत्तमो. चत्तारि शरणं पवज्जामि, अरहन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि, केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि. अरहंतो का शरणा, सिद्धो का शरणा, साधुओं का शरणा, केवली प्ररूपी दया धर्म का शरणा. चार शरणा दुख हरना सुख करना, और शरणा नहीं कोई, जो भवी प्राणी आदरे तो अक्षय अमर पद. હા, એક ખાસ વાત હું તમને કહેવાની હતી કે આપણે 26 જનવરી તાઈમાનો જન્મદિવસ એનો પ્રોગ્રામ છે, અને 23 તારીખ, 24 તારીખ, 25 તારીખ અને 26 તારીખના સવારના, એટલે 4 દિવસ 9:30 વાગે આપણે હોસ્પિટલમાં પ્રોગ્રામ છે. અને બરાબર જેવી રીતે દર વર્ષે આઈ કેમ્પ થાય છે એવી રીતે આઈ કેમ્પ થશે, અને એનો પ્રોગ્રામ 4 દિવસ ત્યાં ચાલશે. પછી 26 જનવરીને સાંજના 5 વાગે ઇન્ટરનેશનલ લેવલ ઉપર બધા આવી રીતે ઝૂમ ઉપર આપણે બધા પ્રોગ્રામ કરવાના છે, અને એમાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર બધા લોકો દરેક કન્ટ્રીમાંથી લોકો બોલશે, કહેશે કે 50 વર્ષમાં વિરાયતનને 50 વર્ષ થવાના છે, અને એ 50 વર્ષમાં વિરાયતનનું જે યોગદાન છે એના માટે આ પ્રોગ્રામ છે. તો 26 જનવરીને 5 વાગે સાંજના ઇન્ડિયા ટાઈમ પ્રમાણે બધાને એના ઉપર આવવાનું છે. અને બધાને કહી દેજો, જેને ખબર ન હોય એ બધાને ખબર, કે આપણા એમાં ટચમાં જેટલા લોકો છે આ બધા લોકોને ખબર આપી દેજો કે 26 તારીખે સાંજના 5 વાગે પ્રોગ્રામ છે, અને તાઈમાના આશીર્વાદ લેવાના છે, અને વિરાયતનના 50 વર્ષના યોગદાન માટે એમાં ખાસ કરીને ચર્ચા થશે, અને નવા પણ કોઈ પ્રોગ્રામની ચર્ચા થશે. તો આપણે બધાને એમાં જોડાવાનું છે, અને તાઈ મહારાજના અભિનંદન. એટલે કોઈ પેલા લોકલ પ્રોગ્રામ આપણા રાજગીર વિરાયતનનું જે બરાબર દર વર્ષે જે થાય છે આઈ કેમ્પનું, એ પ્રમાણે 23, 24, 25 3 દિવસ, અને 26ની સવારે 9:30 વાગે એ થશે. અને પછી 26 તારીખે સાંજના 6 વાગે આ ઝૂમ ઉપર એવી રીતે જ બધા પ્રોગ્રામ થવાના છે. યશોજી, મારે તમે 6 વાગ્યાની કીધું કે 5 વાગ્યાનું?